ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો સૌથી છેલ્લો એક દાખલો ગણ્યો છે 8.7. આજે આપણે સ્વાધ્યાયના દાખલામાં 8.8 તરફ જઈએ, એટલે આની સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય. 8.8ની રકમ વાંચો. આપણને કીધું છે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કે કંપ વિસ્તાર કહું, જે 120 ન્યૂટન પર કુલંબ આપેલ છે અને એની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો આપણને જુદી જુદી કિંમતો શોધવાની કીધી છે. સૌથી પહેલાં કંપ વિસ્તાર એટલે E0 આપી દીધા છે 120 ન્યૂટન પર કુલંબ. E0 બરાબર 120 ન્યૂટન પર કુલંબ. જ્યારે આવૃત્તિ ન્યૂ આપી દીધા છે 50 મેગાહર્ટ્ઝ. 50 ગુણ્યા 10⁶ બરાબર 5 ગુણ્યા 10⁻7 હર્ટ્ઝ. તો અહીંયા આગળ સૌથી પહેલા નંબરમાં આપણને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે B0 શોધવાના કીધા છે. અને B0 શોધવા હોય તો સૂત્ર યાદ કરો. E0 આપેલા છે, C આપણે જાણીએ છીએ. તો C, E અને B0 ને સાંકળતું સૂત્ર C બરાબર E0/B0 માટે B0 બરાબર E0/C. E0 ની કિંમત 120, C ની કિંમત 3 ગુણ્યા 10⁸. ચલો 3 અહીંયા થઈ જશે 40. તો B0 બરાબર 40 ગુણ્યા 10⁻8 ટેસ્લા. તો આમ આપણને જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર મળી ગયો. B0 બરાબર 40 ગુણ્યા 10⁻8 ટેસ્લા. જો અહીંયા આગળ તમે આ 40 આ મીંડું જે છે તો 10⁻7 સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાય. તો જો 10⁻7 સ્વરૂપે લખીએ તો 4 ગુણ્યા 10⁻7 ટેસ્લા. ચલો બીજા નંબરની અંદર આપણને શોધવાનું કીધું છે અહીંયા આગળ ઓમેગા. અને જો ઓમેગા શોધવા હોય તો આવૃત્તિ આપેલી છે. તો ઓમેગા ને આવૃત્તિને સાંકળતું સૂત્ર ઓમેગા બરાબર 2πν. ચલો 2π ની વેલ્યુ 3.14, આવૃત્તિ ન્યૂ 5 ગુણ્યા 10⁻7. આ 5 ગુણ્યા 2 એટલે 10, 10⁷ અને આ 10 એટલે 10⁸. માટે ઓમેગા બરાબર થઈ જશે 3.14 ગુણ્યા 10⁸ રેડિયન પર સેકન્ડ. તો કોણીય આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગઈ. ચલો એના પછી ત્રીજા નંબરની અંદર આપણને શોધવાના કીધા છે કે ચલો તરંગ સદિશ કે શોધવા હોય. તરંગ સદિશ કે બરાબર 2π/λ. પણ λ આપણી પાસે નથી, તો બીજા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. તરંગ સદિશ શોધવા માટે C બરાબર ω/k. અહીંયાથી તરંગ સદિશ એટલે કે ને કરતા બનાવી દઈએ તો k બરાબર ω/c. ઓમેગાની કિંમત 3.14 ગુણ્યા 10⁸ છેદમાં C. C ની કિંમત 3 ગુણ્યા 10⁸. આ કેન્સલ થઈ જશે. માટે k બરાબર 3 × 3 0, 3 ચોક 12, 2 વધશે અને 2 વધશે એટલે 3 × 6 = 18, 1.046 રેડિયન પર મીટર. 1.046 રેડિયન પર મીટર આપણે લખી શકીએ. પાછળ આવે છે પણ આપણે પોઈન્ટ પછી 3 આંકડા જ રાખ્યા છે. ચલો એના પછી ચોથા નંબરમાં શોધવાનું કીધું છે તરંગ લંબાઈ લેમ્બડા. કે મળી ગયા છે તો હવે આપણે સૂત્ર વાપરી શકીએ.
કે છે આપણી પાસે અને તરંગ લંબાઈ શોધવાના કીધી છે, તો કે બરાબર 2π બાય લેમડા. ચલો કે બરાબર 2π બાય લેમડા માટે તરંગ લંબાઈ લેમડા બરાબર 2π અપોન કે. પાઈની વેલ્યુ 3.14, કેની વેલ્યુ 1.046, 3.14 ગુણ્યા 2 એટલે 6.28, 6.28 ભાગ્યા 1.046 કરજો તો આ જે જવાબ છે એ જવાબ તમને લગભગ મળશે 6.28 ભાગ્યા એટલે લગભગ 6 પોઈન્ટ, એટલે આપણે લગભગ લેમડા બરાબર 6 મીટર લખી શકીએ લગભગ, કારણ કે 1.046 એટલે એક સમજીએ, 3.14 ગુણ્યા 2 એટલે 6.28, પણ પોઈન્ટ પછી 2 છે, પોઈન્ટ પછી 2 છે એટલે આપણે લગભગ 6 મીટર લખવા હોય તો આપણે લખી શકીએ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો બી વિકલ્પ. બી વિકલ્પમાં આપણને કીધું છે ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર માટેના સમીકરણો લખો. અને એના જો સમીકરણ આપણે લખવા હોય તો બી વિકલ્પ સૌથી પહેલા હું વિદ્યુત ક્ષેત્રની વાત કરી દઉં. હવે રકમમાં અહીંયા આગળ આપણને કોઈ સ્પષ્ટતા કરી નથી, અને રકમમાં કોઈ પણ પ્રકારની જો સ્પષ્ટતા કરી ન હોય તો આપણે થિયરી પ્રમાણે જઈએ, અને થિયરી પ્રમાણે ધારો કે તરંગ પ્રસરણની દિશા, ધારો કે તરંગ પ્રસરણની દિશા z છે. તરંગ પ્રસરણની દિશા કઈ છે? z. એટલે હવે તરંગ પ્રસરણની દિશા z થઈ ગઈ, તો બાકી વધ્યા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે એમાંથી z જતા રહ્યા એટલે બાકી વધી અક્ષ x અને y. તો વિદ્યુત ક્ષેત્રને જો તમે x અક્ષની દિશામાં લો તો ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં થાય. બેમાંથી તમે તમારી રીતે કોઈ પણ એક દિશા ફિક્સ કરી શકો છો. તો તરંગ પ્રસરણની દિશા z છે. જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લઈએ તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર EX, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો x અક્ષની દિશામાં એનું મૂલ્ય EX, પણ x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો થઈ જાય? I કેરેટ થઈ જાય. અને EX બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ E0 sin kz માઇનસ ઓમેગા ટી. z દિશા લીધી છે તરંગ પ્રસરણની માટે મેં અહીંયા z લખ્યા છે, ઇન્ટુ કેટલા? I કેરેટ. બધી જ કિંમતો આપણી પાસે છે. E0 જે આપણે રકમમાં આપેલા છે 120 સાઇન તરંગ સદિશ કે આપણે શોધ્યા છે 1.046. 6 ની પાછળ કંઈક આવતું તો તમે 7 લેવા હોય તો પણ લઈ શકો. z માઇનસ ઓમેગા. ઓમેગા વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યા 3.14 ગુણ્યા 10⁸ ટી ઇન્ટુ કેટલા? I કેરેટ વોલ્ટ પર મીટર. તો આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળી ગયું. સદિશ E બરાબર 120 સાઇન 1.046 z માઇનસ 3.14 ગુણ્યા 10⁸ ટી I કેરેટ વોલ્ટ પર મીટર. ચલો હવે જો વિદ્યુત ક્ષેત્ર તરંગ પ્રસરણ દિશા z, વિદ્યુત ક્ષેત્ર x તો વધી y. જો ચુંબકીય ક્ષેત્ર y દિશામાં લઈએ, ચુંબકીય ક્ષેત્ર y દિશામાં લઈએ તો આપણને ચુંબકીય ક્ષેત્ર b બરાબર
વાય દિશામાં એનું મૂલ્ય BY અને વાય દિશામાંનો એકમ સદિશ કયો જે કેરેટ તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ BY ઇન્ટુ જે કેરેટ પણ BY કેટલા તો B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ જે કેરેટ B0 ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપણે શોધેલું છે 4 ગુણ્યા 10⁻7 સાઇન કે 1.046Z માઇનસ 3.14 ગુણ્યા 10⁸ ટી જે કેરેટ ટેસ્લા તો આમ આપણને ચુંબકીય ક્ષેત્ર સદિશ બી મળી ગયા તો આ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળી ગયું આમાંથી કોઈ પણ વિકલ્પ આપણને એક ગુણને MCQમાં પૂછવો હોય તો પણ પૂછી શકાય ચલો ઝડપથી નોંધી લો ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના આગળના દાખલાની રકમ વાંચો સ્વાધ્યાય દાખલા નંબર 8.9 જેમાં કીધું છે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે E બરાબર h/nu જ્યાં E બરાબર h/nu E એટલે ઉર્જા તો કીધું છે વિકિરણની ઉર્જાનો જથ્થો જેને આપણે ફોટોન કહીએ છીએ આ ફોટોન માટે નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો કયા એકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો તે તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એ પણ કહો તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ તમને ઉર્જાનું સૂત્ર આપી દીધું છે જેને ફોટોન કીધા છે અને એ ઉર્જાનું સૂત્ર આપી દીધું છે ઉર્જા E બરાબર h/nu જે આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈતીય સ્વભાવ એની અંદર સૂત્ર આવે છે ઉર્જા E બરાબર કેટલા h/nu જે ફોટોનની ઉર્જા છે તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે જુદા જુદા પ્રકારના 7 તરંગો હતા એ બધા જ માટેની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવવાની છે અહીંયા આગળ આ h શું છે તો આ જે h છે એ h બરાબર પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય આપણે યાદ રાખવું પડશે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય યાદ રાખવું પડશે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ચલો સૌથી પહેલા નંબરમાં આપણે રેડિયો તરંગો લઈએ નંબર 1 રેડિયો તરંગો આ જે વિદ્યાર્થી મિત્રો જે તરંગો છે તરંગોની આવૃત્તિ આપણને આપેલી નથી તો એ આવૃત્તિ આપણે યાદ રાખવી પડશે એ આવૃત્તિ રેડિયો તરંગો માટે છે 3 ગુણ્યા 10⁸8 હર્ટ્ઝ રેડિયો તરંગો એના માટેની આવૃત્તિ ન્યુ બરાબર 3 ગુણ્યા 10⁸8 હર્ટ્ઝ અને જો તમને આવૃત્તિ આપી દેવામાં આવે તો હવે તો આપણે અહીંયા આગળ માત્ર સૂત્ર આપેલું જ છે એનો ઉપયોગ કરીને ઉર્જા શોધવાની છે તો E બરાબર h/nu ની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 ન્યુ આવૃત્તિ 3 ગુણ્યા 10⁸8 પણ આ જે ઉર્જા છે આ ઉર્જા આપણને જૂલમાં મળશે 6.625 ગુણ્યા 3 તમે કરશો તો 19.875 ગુણ્યા 10⁻34 માંથી 8 જશે એટલે 26 પણ વિદ્યાર્થી મિત્રો આ જે ઉર્જા છે જૂલમાં મળશે જ્યારે આપણને રકમમાં કીધું છે આ ઉર્જા જે શેમાં છે જૂલમાં છે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં કીધું છે અને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જો જવું હોય
તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટે ચેપ્ટર નંબર 2 યાદ કરો. ચેપ્ટર નંબર 2 ની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા અને એનો સંબંધ આપ્યો હતો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. યાદ રાખવું પડશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ. એટલે કે જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10⁻⁻19 વડે ગુણવા પડે. પણ જો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો એટલા વડે શું કરવા પડે? ભાગવા પડે. તો આપણી આ જે વેલ્યુ છે એને આપણે 1.6 ગુણ્યા 10⁻⁻19 વડે ભાગી દઈએ એટલે જૂલમાંથી શેમાં જતા રહીશું? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આનું તમે સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો આ જે જવાબ છે એ જવાબ આપણને મળશે 1.242 ગુણ્યા 10⁻⁻6. 1.242 ગુણ્યા 10⁻⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલો મળશે? 1.242 ગુણ્યા 10⁻⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બીજા નંબરમાં આપણને કીધું છે કે આ જે છે રેડિયો તરંગો એનું ઉદ્ગમ જો તમે થિયરી બરાબર વ્યવસ્થિત તૈયાર કરી હોય તો આનો તમે જવાબ આપી શકો કે જે દોલન કરતો પ્રવેગી વિદ્યુતભાર છે એ આનું શું છે? ઉદ્ગમ છે. ટૂંકમાં મારે લખવું હોય તો આવા તરંગો કોણ ઉત્પન્ન કરી શકે? તો કે દોલન કરતો ગતિમાન વિદ્યુત ભાર આવા તરંગો ઉત્પન્ન કરી શકે. ચલો બીજા નંબરની અંદર રેડિયો પછી બીજા નંબરની અંદર આપણે લઈ લઈએ ઇન્ફ્રારેડ તરંગો. ઇન્ફ્રારેડ ચલો આ જે ઇન્ફ્રારેડ તરંગો છે જેને આપણે પારરક્ત તરીકે પણ ઓળખીએ છીએ તો આ ઇન્ફ્રારેડ તરંગો એની આવૃત્તિ તમારે યાદ રાખવી પડે અથવા પરીક્ષાની અંદર દાખલામાં આપેલી હોય આવૃત્તિ ન્યુ બરાબર 10⁻13 હર્ટ્ઝ. 10⁻13 હર્ટ્ઝ. ચલો આવૃત્તિ આપી દે તો પછી ઉર્જાનું સૂત્ર E બરાબર h ન્યુ. ચલો h 6.625 ગુણ્યા 10⁻⁻34 ગુણ્યા 10⁻13 6.625 34માંથી 13 જાય 4માંથી 3 જશે 1 3માંથી 1 જશે 2 તો 10⁻21 જૂલ. પણ આ તો જૂલમાં છે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 6.625 ગુણ્યા 10⁻21 જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટે 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ભાગી દઈએ અને આટલા વડે ભાગી દેશો તો આનો જે જવાબ છે એ જવાબ તમને મળશે 4.141 ગુણ્યા 10⁻2 4.141 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો આવા જે તરંગો આપણને કઈ રીતે મળે છે તો પરમાણ્વીય અને આણ્વિક ઉત્તેજના દ્વારા આવા તરંગો મળે છે એટલે એનું ઉદ્ગમ એ હોઈ શકે. ચલો ઇન્ફ્રારેડ પછી ત્રીજા નંબરની અંદર આપણે લઈ લઈએ દ્રશ્ય તરંગો. હવે વિદ્યાર્થી મિત્રો જે દ્રશ્ય તરંગો છે એ દ્રશ્ય તરંગો માટેની આવૃત્તિ આપણે થિયરીમાં ભણી ચૂક્યા. 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝથી 7 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આમાંથી આપણે સરેરાશ રીતે કોઈ એકાદી આવૃત્તિ લઈ શકીએ કારણ કે દ્રશ્ય પ્રકાશની અંદર આખો એક
વર્ણપટ પાછો એની અંદર મળે છે, જેની અંદર જાની વાલી પીનારા, જેમાંથી નીલો રંગ નથી આવતો, એના સિવાયના રંગો માટે આપણને મળે છે. તો અહીંયા આગળ આપણે એની સરેરાશ આવૃત્તિ, અને સરેરાશ આવૃત્તિ ન્યૂ બરાબર 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ લઈ લઈએ, અને 6 ગુણ્યા 10⁻14 લઈએ તો ફરીથી સૂત્ર તો એનું એ જ છે, E બરાબર h ન્યૂ, h 6.625 ગુણ્યા 10⁻34, 6 ગુણ્યા 10⁻14. પણ યાદ કરો આ જે જવાબ છે, આ જવાબ મને શેમાં મળશે? જૂલમાં મળશે. જૂલમાંથી મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા કેટલા કરી દઉં? 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો આપણે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં સીધા જતા રહીએ તો પરિણામ સ્વરૂપે આ જવાબ મને મળશે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આનું જે ઉદ્ગમ છે એ ઉદ્ગમ, તો એનો ઉદ્ગમ જે છે વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની જ્યારે સંક્રાંતિ થાય છે એ સંક્રાંતિ દરમિયાન આવા દ્રશ્ય તરંગો ઉદ્ભવે છે. તો પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ જે આપણે કેમેસ્ટ્રીમાં ભણીએ છીએ દરમિયાન ઉદ્ભવે છે. ચલો એના પછી નંબર 4, ચોથા નંબરની અંદર, ચોથા નંબરમાં આપણે લઈ લઈએ અલ્ટ્રાવાયોલેટ કૌંસમાં પારજાંબલી તરંગો. અને પારજાંબલી તરંગો માટેની જે આવૃત્તિ છે એ આવૃત્તિ ન્યૂ, જે આપણે અહીંયા આગળ લઈ લઈએ 10⁻15 હર્ટ્ઝ. 10⁻15 હર્ટ્ઝ. ચલો 10⁻15 લઈએ તો ફરીથી સૂત્ર એ જ, E બરાબર h ન્યૂ, h 6.625 10⁻34 ન્યૂ 10⁻15. પણ આ જવાબ આપણને શેમાં મળશે? જૂલમાં. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા કેટલા કરી દો? 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આનું તમે સાદુરૂપ આપશો તો આ જે જવાબ છે એ જવાબ તમને મળશે 4.141 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેલ્ક્યુલેટરની મદદથી તમારે સાદુરૂપ આપી દેવાનું. તો આમ જે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી તરંગો છે એની ઉર્જા મને મળશે અહીંયા 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવા જે તરંગો છે મને કઈ રીતે મળે છે? તો ઉત્તેજિત પરમાણુ દ્વારા મળે છે. કેવા પરમાણુઓ? ઉત્તેજિત પરમાણુ દ્વારા. ચલો એના પછી નંબર 5, પાંચમા નંબરની અંદર ક્ષ કિરણો લઈ લઈએ અથવા એક્સરેઝ. ચલો ક્ષ કિરણો અથવા તો એક્સરેઝ. અને ક્ષ કિરણો અથવા એક્સરેઝ જેની આવૃત્તિ 3 ગુણ્યા 10⁻18 હર્ટ્ઝ આવૃત્તિ ન્યૂ. ચલો આવૃત્તિ મળી જાય તો ઉર્જા E બરાબર h ન્યૂ, h 6.625 ગુણ્યા 10⁻34 ન્યૂ 3 ગુણ્યા 10⁻18. પણ આ જવાબ શેમાં મળશે આપણને? જૂલમાં. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 સાદુરૂપ આપજો જાતે. જવાબ તમને મળશે અહીંયા આગળ
1.242 ગુણ્યા 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ 1.242 ગુણ્યા 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા મળશે। અને આવા જે ક્ષ-કિરણો છે જે આપણે થિયરીમાં ભણીને આવ્યા છીએ કે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા જે ઇલેક્ટ્રોન્સ છે આ ઇલેક્ટ્રોન્સને પ્લેટ ઉપર આપાત કરવામાં આવે છે અને એ વખતે તેમાંથી ક્ષ-કિરણોનું ઉત્સર્જન થાય છે। બીજા સ્વરૂપે જો મારે કહેવું હોય તો પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન એકાએક પોતાની ગતિ ઉર્જા ગુમાવે છે અને એ દરમિયાન આવા વિકિરણો શું થાય છે? ઉત્સર્જન થાય છે। નોંધી લેજો ચોપડામાં કે પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન પોતાની ગતિ ઉર્જા ગુમાવે છે અને એ વખતે ત્યાં આગળ આવા વિકિરણોનું ઉત્સર્જન થાય છે। અને સૌથી છેલ્લે આપણે ગેમા કિરણો લઈ લઈએ। ચલો ગેમા કિરણો ચલો ગેમા કિરણોની જે આવૃત્તિ છે એ આવૃત્તિ આપણે અહીંયા આગળ લઈશું 3 ગુણ્યા 10⁻20 હર્ટ્ઝ। ચલો ઈ બરાબર ઉર્જા ઈ બરાબર h ન્યુ। ચલો h 6.625 10⁻34 આવૃત્તિ 3 ગુણ્યા 10⁻20 જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી દો। સાદરૂપ આપતા તમને જવાબ મળશે અહીંયા આગળ 1.242 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ। અગાઉના દાખલામાં અગાઉના ભાગની અંદર 10⁴ મળી છે, આમાં 10⁶ મળી છે। કારણ માત્ર આવૃત્તિમાં જ ફેર છે, એમાં 3 ગુણ્યા 10⁸ હતા, અહીંયા 3 ગુણ્યા 10 કેટલા છે? 20। અને સૌથી છેલ્લે આવા જે ગેમા કિરણો એ ગેમા કિરણો કઈ રીતે ઉદ્ભવે છે? તો જે ઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે, ઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી આવા જે ગેમા કિરણો છે એનું શું થાય છે? ઉત્સર્જન થતું હોય છે। આ જે દાખલો છે દાખલામાં સૂત્ર એક જ છે, માત્ર અહીંયા આગળ તમારે એની જે આવૃત્તિ છે એ આવૃત્તિ યાદ રાખવી પડે। ચલો ઝડપથી નોંધી લો ત્યારે। ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો તમે નોંધી દીધો હશે। હવે સ્વાધ્યાય દાખલા નંબર 8.10ની રકમ વાંચો, જેમાં કીધું છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનોની આવૃત્તિ 2 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ છે અને કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર છે। તો તરંગ લંબાઈ આ ઉપરાંત કંપ વિસ્તાર અને વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે સરખી છે એ સાબિત કરો। તો સૌથી પહેલા નંબરમાં તમને અહીંયા આગળ આવૃત્તિ આપી દીધી છે 2 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ। તો આવૃત્તિ ન્યુ બરાબર 2 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ। ચલો એના પછી એનો કંપ વિસ્તાર અને વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર। વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે એનું મહત્તમ મૂલ્ય E0 48 વોલ્ટ પર મીટર આપ્યું છે। ચલો સૌથી પહેલા તરંગ લંબાઈ શોધવાની કીધી છે અને તરંગ લંબાઈ શોધવી હોય તો અહીંયા આગળ આપણી પાસે
આવૃત્તિ ન્યુ આપી છે અને તરંગ લંબાઈ શોધવાની કીધું હોય તો સૂત્ર છે સી બરાબર લેમડા ન્યુ. તો તરંગ લંબાઈ લેમડા બરાબર સી અપોન ન્યુ. ચલો સીની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા આવૃત્તિ 2 ગુણ્યા 10⁻10 3 ભાગ્યા 2 1.5 આ 10 છે 8 છે 10 ઉપર જશે -10 -10 માંથી 8 જશે તો 10⁻2 મીટર. તો તરંગ લંબાઈ તમને મળશે 1.5 ગુણ્યા 10⁻2 મીટર. ચલો બીજા નંબરમાં બી વિકલ્પ જે છે એની અંદર તમને કીધું છે કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય યાદ કરો સૂત્ર સી બરાબર E0 અપોન B0. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય B0 બરાબર E0 અપોન સી. ચલો E0 આપ્યા છે 48, સી 3 ગુણ્યા 10⁸8 48 ભાગ્યા 3 16 ગુણ્યા 10⁻8 ટેસ્લા 16 ગુણ્યા 10⁻8 ટેસ્લા. ચલો એના પછી સી વિકલ્પની અંદર આપણને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા સરખી છે એવું સાબિત કરો. અને સાબિત કરવું હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ E બરાબર 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર. સરેરાશ લખીએ તો ERMS સ્ક્વેર. પરિણામ નંબર 1. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ B બરાબર 1/2 B સ્ક્વેર RMS અપોન μ0. સમીકરણ નંબર 2. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરી દો. કરતા જો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરીએ તો ડાબી ભાગ્યા ડાબી જમણી ભાગ્યા જમણી. ચલો ડાબી ભાગ્યા ડાબી ρ E અપોન ρ B ઇઝ ઇક્વલ ટુ જમણી ભાગ્યા જમણી તો જમણીમાં 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS. ચલો છેદમાં 1/2 B સ્ક્વેર RMS અપોન μ0. આ 1/2 કેન્સલ. આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 μ0 ઇન્ટુ ERMS અપોન BRMS નો સ્ક્વેર. ચલો વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા યાદ કરો ERMS અપોન BRMS, જ્યાં ERMS અપોન BRMS ઇઝ ઇક્વલ ટુ સી. તો આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? સી અને એનો વર્ગ એટલે સી સ્ક્વેર લખી શકીએ. પણ યાદ કરો સી બરાબર શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ સી બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0 અને એનો જો વર્ગ કરી દઈએ તો સી સ્ક્વેર બરાબર 1/μ0 એપ્સાઇલોન 0. ટૂંકમાં સી સ્ક્વેરની જગ્યાએ તમે 1/μ0 એપ્સાઇલોન 0 લખી શકો. તો એપ્સાઇલોન 0 μ0 ઇન્ટુ 1/μ0 એપ્સાઇલોન 0 આ કેન્સલ થઈ જશે. માટે વધશે કેટલા? 1.
માટે રો ઈ અપોન રો બી ઇઝ ઇક્વલ ટુ 1 માટે રો ઈ બરાબર કેટલા રો બી. તો આ રીતે બંને ક્ષેત્રોના કારણે મળતી ઉર્જા ઘનતાઓ આપણને કેવી મળી? ઇક્વલ સરખી મળી, જે આપણને સાબિત કરવાનું કીધું હતું. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો, વધારાનું જે સ્વાધ્યાય છે એના દાખલા નંબર 8.11ની રકમ વાંચો, જેમાં આપણને કીધું છે કે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર 3.1 ન્યૂટન પર કુલમ કોસ 1.8 રેડિયન પર મીટર વાય પ્લસ 5.4 × 10⁶ રેડિયન પર સેકન્ડ ટી આઈ કેરેટ છે. તો જુદા જુદા તમને એથી ઈ સુધીના વિકલ્પો શોધવાના કીધા છે. તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ તમને જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર 3.1 ન્યૂટન પર કુલમ કોસ વિધેય આપ્યું છે આ વખતે કોસ 1.8 રેડિયન પર મીટર વાય રેડિયન પર મીટર વાય પ્લસ 5.4 × 10⁶ રેડિયન પર સેકન્ડ ઇન્ટુ ટી ઇન્ટુ આઈ કેરેટ. આ સમીકરણ આપણે રકમમાં આપેલું છે. હવે આ જે સમીકરણ છે એને આપણે આપણા સમીકરણ સાથે સરખાવી દઈએ. તો અહીંયા જે સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપમાં આપણા સમીકરણ સાથે લખવાનું. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર E0 કોસ કે તરંગ પ્રસરણ દિશા વાય આપી દીધી છે પ્લસ ઓમેગા ટી આઈ કેરેટ સાથે શું કરતા? સરખાવતા. અને જો એની સાથે સરખાવી દઈએ તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું દેખાય છે? 3.1 ન્યૂટન પર કુલમ કે 1.8 તરંગ સદિશ કે બરાબર 1.8 રેડિયન પર મીટર ઓમેગા કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ 5.4 × 10⁶ જ્યારે અહીંયા આગળ આ વાય આપ્યા છે અને વાય એ આપણને તરંગ પ્રસરણની દિશા આપશે. એટલે પહેલા જ વિકલ્પમાં આપણને પૂછ્યું છે પ્રસરણની દિશા કઈ છે? તો અહીંયા આગળ તરંગ પ્રસરણની દિશા વાય અક્ષ એટલે કે વાય તરફ છે. ચલો એના પછી બે વિકલ્પની અંદર આપણને શોધવાનું કીધું છે તરંગ લંબાઈ કેટલી છે. અને જો મારે તરંગ લંબાઈ શોધવી હોય તો સૌથી પહેલા નંબરમાં કે ની જરૂર પડે અને તરંગ સદિશ કે મને આપી દીધા છે 1.8 રેડિયન પર મીટર. ચલો તો તરંગ સદિશ કે જેનું સૂત્ર છે 2π/λ અને 2π/λ એટલે તરંગ સદિશ મને આપી દીધા છે 1.8. કેટલા આપી દીધા છે? 1.8. તથા જે સી વિકલ્પ છે આ સી વિકલ્પની અંદર આપણને શોધવાની કીધી છે આવૃત્તિ. તો ઓમેગા આપણને આપી દીધા છે ઓમેગા બરાબર 2π ન્યૂ બરાબર 5.4 × 10⁶. હવે અહીંયાથી જો આપણે આવૃત્તિને કરતા બનાવી દઈએ તો આવૃત્તિ ન્યૂને કરતા બનાવી દો તો 5.4 × 10⁶ ભાગ્યા 2π ક્યાં આવી જશે? છેદમાં આવી જશે.
चलो 5.4 गुण्या 10⁻6 छेदमा 2 પાય પાયની વેલ્યુ 3.14 અને માટે આનું તમે સાદુરૂપ આપશો તો આ જે આવૃત્તિ છે એ આવૃત્તિ આપણને મળે છે 8.599 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ 8.599 ગુણ્યા 10⁻, કેટલા 5 હર્ટ્ઝ। ચલો એના પછી અહીંયા આગળ તરંગ સદિશ કે ઉપરથી તરંગ લંબાઈ મળી જશે। તરંગ લંબાઈ લેમ્ડા શોધવી છે આપણે, તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર લેમ્ડાને કરતા બનાવ્યું લેમ્ડા ઉપર જશે 1.8 નીચે આવી જશે એટલે 2 પાય અપોન 1.8। ચલો 2 પાયની વેલ્યુ 3.14 ભાગ્યા 1.8। આનું તમે સાદુરૂપ આપશો તો લેમ્ડા તમને મળશે 3.489 મીટર 3.489 મીટર। વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરતા શીખવાનું છે એટલા માટે હું તમને અહીંયા ડાયરેક્ટ આપું છું, પણ આનું સાદુરૂપ કેલ્ક્યુલેટરની મદદે તમારે આપવાનું છે, જવાબો ગોખવાના નથી। ચલો એ બી સી 3 વિકલ્પ પતી ગયા। ડી વિકલ્પની અંદર આપણને કીધું છે તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો છે। હવે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવો હોય તો મારી પાસે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર હોવો જોઈએ, જે રકમમાં અહીંયાથી મળશે E0। E0 બરાબર કેટલા 3.1 ન્યૂટન પર કુલમ। તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 3.1 ન્યૂટન પર કુલમ। તો પછી આના પરથી ચુંબકીય ક્ષેત્ર મળી જશે C બરાબર E0 અપોન B0। તો B0 બરાબર E0 અપોન C માટે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 E0 ની વેલ્યુ 3.1 ભાગ્યા C 3 ગુણ્યા 10⁸। ચલો B0 3.1 ભાગ્યા 3 3 એકા 3 પોઈન્ટ આ 1 છે એટલે 0 મૂકવા પડશે। અહીંયા પાછળ મીંડું મૂકે એટલે 10 3 તરી 9 પછી 3 રિપીટ થશે એટલે 1.033 ગુણ્યા 10⁸ ઉપર જશે તો -8 ટેસ્લા। તો આમ ચુંબકીય ક્ષેત્ર જે છે એનો કંપ વિસ્તાર કેટલો મળ્યો 1.033 ગુણ્યા 10⁻8 ટેસ્લા। અને સૌથી છેલ્લે આપણને કીધું છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખો। હવે જો ચુંબકીય ક્ષેત્ર માટેનું મારે સમીકરણ લખવું હોય તો સૌથી પહેલાં તમારે અહીંયા આગળ જોવું પડે કે તરંગ પ્રસરણની દિશા કઈ છે વાય। તો વાય જતા રહ્યા। વિદ્યુત ક્ષેત્ર અહીંયા પાછળ એકમ સદિશ આપ્યો છે I કેરેટ, અને I કેરેટ એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે, અને I કેરેટ એટલે કઈ x। તો વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું x અક્ષ, તરંગ પ્રસરણની દિશા થઈ ગઈ y, x જતા રહ્યા y જતા રહ્યા, તો વધ્યા કેટલા z। તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં હોય, ને z અક્ષની દિશામાં હોય સદિશ b બરાબર bz। z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ એટલે bz ઇન્ટુ k કેરેટ। પણ વિદ્યાર્થી મિત્રો bz b0 થિયરીમાં આપણે સાઇન લખતા હતા, પણ અહીંયા આગળ દાખલામાં આપણને કોસ વિધેય આપ્યું છે, તો કોસ સાથે લખીશું કોસ ky પ્લસ ઓમેગા ટી ઇન્ટુ કેટલા k કેરેટ। B0 આપણે શોધી દીધા 1.033 ગુણ્યા 10⁻8 કોસ k, જે અહીંયા આપણને આપેલા છે આ જ વિધાન આ જ પદ તમારે લખી દેવાનું 1.8 રેડિયન પર મીટર y પ્લસ 5.4 ગુણ્યા 10⁻6 રેડિયન પર સેકન્ડ
ઇન્ટુ ટી કે કેરેટ ટેસ્લા. તો આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે સદિશ બી બરાબર 1.033 ગુણ્યા 10⁻8 cos 1.8y પ્લસ 5.4 ગુણ્યા 10⁻6 ટી કે કેરેટ એ એની શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. તો નોંધી લો ત્યારે આ દાખલો. ચલો એના પછીના દાખલાની રકમ વાંચો. 8.12 100 વોટના પ્રકાશ બલ્બની લગભગ 5% કાર્યક્ષમતાનું દ્રશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. તો દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે? પહેલા નંબરમાં 1 મીટર અંતરે તીવ્રતા કીધી છે અને બીજા નંબરમાં 10 મીટર અંતરે આપણને તીવ્રતા શોધવાની કીધી છે. સૌથી પહેલાં 100 વોટનો જે બલ્બ છે એની કાર્યક્ષમતા 5% છે. તો એ આપણને આઉટપુટ પાવર કેટલો આપશે? તો આઉટપુટ પાવર P બરાબર 100 વોટના 5%, 100 ગુણ્યા 5/100 એટલે પાવર આપણને મળશે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 5 વોટ. કેટલો મળશે? 5 વોટ. ચલો એના પછી આપણને અંતર આપી દીધું છે 1 મીટર અને 10 મીટર. ચલો એ વિકલ્પ તીવ્રતા શોધવાની કીધી છે. તીવ્રતાનું આપણી પાસે સૂત્ર છે I બરાબર P/A. I બરાબર P/A. પણ એ એટલે ક્ષેત્રફળ કેટલું થાય? તો 4πr². કેટલા? 4πr². અને હવે અહીંયાથી r બદલાય અને r બદલાય તો સ્વાભાવિક છે કે તીવ્રતા પણ બદલાશે. એટલે અહીંયાથી દાખલો 2 ભાગમાં આપણે ગણી દઈએ. સૌથી પહેલાં એ વિકલ્પ r તમને આપી દીધા છે. પહેલાં 1 મીટર અંતરે તીવ્રતા શોધવાનું કીધું છે તો r1 લઈ લેવાના. પછી કીધા છે r 10 મીટર. ચલો તો I બરાબર P/4πr. Pની વેલ્યુ કેટલી? 5/4. પાઈની વેલ્યુ 3.14 અને અંતર કેટલું લઈ લેવાનું? 1/2. માટે તીવ્રતા I 5/4 કરો ભાગ્યા 3.14 અને આનું સાદરૂપ આપશો તમે તો તમને જવાબ મળશે 0.4 વોટ પર મીટર સ્ક્વેર. 0.4 વોટ પર મીટર સ્ક્વેર. ચલો 10 મીટર અંતર લઈએ તો તીવ્રતા કેટલી મળે? P તો એટલા જ રહેશે 4, 3.14. પણ r અંતર પહેલાં 1 હતું હવે કેટલું થઈ જશે? 10. અને આનું તમે સાદરૂપ આપશો તો આ જવાબ તમને મળશે 0.004 વોટ પર મીટર સ્ક્વેર. આ પણ દાખલો એકદમ સહેલો છે. 2 ગુણની અંદર પૂછવો હોય તો પૂછી શકાય એવો દાખલો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીશું. આની સાથે લગભગ આપણા સિલેબસની અંદર જે સિલેબસ કટ કરી દીધો છે આ વખતે એ બધું જ અહીંયા આગળ આપણે ચલાવી દીધું છે. એના ઉપરાંત આ વધારાના કેટલાક દાખલા ચલાવ્યા છે. આટલું ઝડપથી નોંધી લો. આજે આપણે આટલા સુધી રાખીએ.